શહેરના કાતના મંદિર સામે ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની તેમજ બે બાળકોને કરપીણ હત્યા કરી દાટી દેવામાં આવ્યા હતા। જ્યારે ગણતરી કલાકોમાં આરોપીને ઝડપી લઈ કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો। જ્યારે કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે લોકોએ ફાંસી આપો તેવા નારા પણ લગાવ્યા આવ્યા હતા। ભાવનગર શહેરના તળાજા રોડ નજીક આવેલ કાતના મંદિરની સામે ફોરેસ્ટ વિભાગ એસપીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પત્ની અને બંને બાળકોની ઠંડા કલેજે હત્યા કરી પોલીસને ગુમરાહ કરી હતી, પરંતુ અંતે પોલીસને તમામ ઘટનાઓ પર્દાફાશ કરી આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી લીધો હતો અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને ફાંસી આપોના નારા પણ લગાવવામાં આવ્યા હતા। ગોવિંદભાઈ મથુરભાઈ આલ, રબારી સમાજનો હું વાઇસ પ્રેસિડન્ટ છું। મારી એક જ માંગ છે કે આ રાક્ષસનો કોઈ કેસ ન લડે, વકીલ મંડળનો મારો અનુરોધ છે અને આને એસઆઈટીની રચના થાય અને તાત્કાલિક કેસ આનો પૂરો થાય અને ઝડપી આને ફાંસીની સજા મળે એવી રબારી સમાજ વતી હું અપીલ કરું છું। આવ્યો છું કે આને ઝડપીમાં ઝડપી ફાંસી મળે, કેમ કે સભ્ય સમાજ માટે આવા લોકોને ફાંસી મળવી એકદમ જરૂરી છે। જધન્ય કૃત્ય કર્યું છે એણે। શું નામ છે? ગોવિંદભાઈ મથુરભાઈ આલ, એમનું શૈલેષ ખાંભલા।